જે વર્ષે નિમિત્તે મળ્યા હોય ખરેખર જન્મ અને મરણ એ તો એક ચક્કર છે અને ખરેખર આજ કાલ બધાને જવાનું છે. કેમ કે ફૂલડા અમે કાલે કરમાઈ જાશું પણ ફૂલડા કેવી ફોરમ મૂકતા જાશું. કોઈ એવું કંઈક કરીને ગયા હોય તો ખરેખર ખરાબ કરી ગયા હે એમને પણ યાદ કરે છે અને ખૂબ સારું કરીને ગયા હે એમને પણ યાદ કરે છે. કેમ કે ખરાબ કરેલું જે સલે તો આજે એની વાતોમાં યાદ કરવું પડે પણ જે વચલા કામ રહી જાય કોઈ કશાનું નામ નહીં. એટલે ખરેખર આપણું નામ કદાચ આવી જાય ને ખાલી આવડે પેલું ટક્કર લાજી વિમાનમાં એમાં 250 જણનું નામ સડી ગયું. એટલે આપણું જન્મ અને મરણ પણ એની મેં આપણી કોઈક યાદ રહી જાય એવું આપણે કંઈક કરવાનું છે. કેમ કે ફૂલડા અમે કાલે કરમાઈ જાશું પણ ફૂલડા કે એવી ફોરમ મૂકતા જાશું, એવી સુગંધ મૂકતા જાશું કે આજે અમારે ખડકીની અંદર મારા પપ્પાને મરે તો કંઈ આજે 30 વર્ષ થઈ ગયા છે પણ સાહેબ આજે એમની યાદ નીકળી ગઈ કે ભજન તો તારા પપ્પા જ કરતા. તો મને એમ થાય કે આ ભજન ખરેખર મારી નગાર એમનું ભજન મને કોમ લાગ્યું. આજે એમની 30 વર્ષે યાદ નીકળી ગઈ. તો જિંદગી એવી જીવીએ, જિંદગી એવી જીવીએ કોઈ તમને યાદ કરે, જિંદગી એવી ના જીવે કે કોઈ ફરિયાદ કરે. કેમ કે આ તો જીવન ઘણું મોંઘું મળ્યું છે અને આપણે મેળી મેલાદ તો ઘણી બનાવી, પેઢીઓની પેઢીઓ ખાઈ આગળના રાજાઓ ભેગું કરી ગયા પણ સાહેબ સંતના સંતપના નહીં મફતમાં મળતા, એના તો કંઈક મૂલ ચૂકવવા પડતા હે. તો ચોપડે નામ એવો ના ચડ્યા કોના રાખે જે બીજાના માટે બલિદાન લઈને હાલ્યા ગયા. કેમ કે મરવું અને જીવવું આમ તો ઘણા તો મર્યા પછી કશું નહીં એવું કે પણ ખરેખર હું તો એમ કહું કે હાથી કે જીવતો કે લાખના મરે કે હવા લાખના. તો મારું એમ કહ્યું કે એની કિંમત પછી જમાવડી. તો પ્રસાદ તો વર્તાઈ ગઈ અને એક દસ્તાન નાનકડું કહું, એક માનવના ઘરે સંપત્તિની વાત કરીએ તો સંતના એક માનવના ઘરે સંત પધાર્યા અને સંત એમ કહે માનવ પેલાને બધું બતાવે સંતને અને એમ કે ઘરમાં લઈ જાય કે આ મારે બેહવાનું આપીશ મારું ઈશ્યુ આ બધી અમારે એટલી બધી ઘરની અંદર વ્યવસ્થા છે કે અમારે ઘરથી કાંઈ બહાર ન જવું પડે. વાતમાં સંતને એમ કે અમારે ઘરમાંથી કાંઈ બહાર ના જવું પડે. તારે ઉપર બીજે માર લઈ ગયો અને આ સ્પેશિયલ અમારે સ્પેશિયલ હવા ખાવાનો ઈશ્યુ ને કે અમારે એટલી બધી વ્યવસ્થા ઘરમાં, ઘંટી ઘરમાં, પાણી ઘરમાં, જે કંઈ બધું ઘરમાં કે અમારે કાંઈ બહાર ના જવું પડે. સંતે ત્રીજે માર જઈને કીધું કે ભાઈ તારે એકલી બહાર જવું પડશે, ભાઈ તારે એકલી બહાર જવું પડશે. તારે કેમ કે આટલી બધી મેં વ્યવસ્થાઓ કરી છે તો મારે બહાર જવું પડશે. હા તારે એકલી બહાર જવું પડશે. તો કે કેમ કે તે ઘરમાં સંસાર નથી બનાવ્યું એટલે તારે બહાર જવું પડશે. બાપ સો સુનાર એક લુહાર સોરીના થોડી નોંચી કયો હો મારે ત્યાં સીધું થઈ રહ્યું. જો લવારનું એક જ ગુણ પડે તો સંતોના શબ્દો લવાર જેવા ગુણ જેવા. આપણે ગમે એટલું બોલીએ ને સંતો પણ એમનો એક જ ગુણ એક શબ્દ પડી જાય ને સાહેબ કર્યું આપણું હરિનામ. એટલે પ્રોગ્રામને વિરામ તરફ લઈ જઈએ અને પરમાત્મા આમ તો બધા કહે કે મર્યા પછી એમને શાંતિ આપજો ને પણ અહીં તો એવું કહ્યું કે જીવડા કરીને કમોને તારા હાથે બીજાને કશું કોમ નહીં લાગે. આ જે કંઈક વપરાતું છે એ તો એમના માટે. કેમ કે હા એક રસ્તો મળ્યો, આ એવું કરવાનો રસ્તો મળ્યો, બાકી હાથે તે જ સાથે. બાકી તો આપણે કહીએ કે મારો છોરો કરીને હું વાત ખોટી. जीते पिता को सुख नहीं मरते गंग जड़ ले गया मजा પછી અડકા ગંગામ પધરાય. ગંગા નવડાઈ શું ફાયદો? જીવતે તો પિતાને સુખ ના આવ્યું, જીવતા પાણી કદાચ ચમચી પાયું ના હોય તો મર્યા પછી તો બધા એના કે તમે ગંગા જળ લીજીએ ને કે ચાણું લીજીએ પણ બાપા કશું કામ ના. કેમ કે
ખરેખર હૈયાતની મોજ છે ને એ મોજ તો ભાઈ પછી કાંઈ ના મળે. એટલે અમારો કવિ એમ કે